હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સૌનું સ્વાગત છે. તો આજે તો વરસાદે રજા રાખી હોય એવું લાગે છે. સવારથી વરસાદ જ નથી, જોકે રાતથી નથી, અને સરસ બધું કોરું થઈ ગયું છે. ને જો આ બાજુ મસ્ત તડકો નીકળ્યો છે ને તો બધું સુકાઈને સરસ થઈ ગયું છે. અને હમણાં 8-10 દિવસથી એક ધારો વરસાદ આવતો હતો ને તો બધું ભીનું ભીનું ભેજવાળું છે એવું જ રહેતું હતું. આ સવારથી તડકો છે ને તો સરસ બધું કોરું થઈ ગયું છે. આજે સન્ડે છે એટલે મારે બપોર પછી પાર્લરમાં રજા હોય તો હું 2 વાગે કામ પતાવીને ઘરે આવી ગઈ. ઘરે આવીને રસોઈ બનાવીને અમે મગનું શાક, રોટલી ને છાશ, વઘારેલું દહીં એવું જમી લીધું. જમીને હવે વાસણને ઉટકીને ફ્રી થઈ ગઈ. ને નીલને સ્કૂલમાં પ્રોજેક્ટ બનાવવાનો હતો તો નીલને એના ડેડી બધું પ્રોજેક્ટનો સામાન લેવા સ્ટેશનરીએ ગયા હતા. અને હમણાં એ આવી ગયા છે તો હમણાં એ પ્રોજેક્ટ તો નીલ તો પ્રોજેક્ટ બનાવવા બેસી જ ગયો છે. એણે પ્રોજેક્ટ બનાવવાનું ચાલુ કરી દીધું. અને જતીન એને થોડુંક કામ હતું તો એ 12 વાગ્યા છે. અને આજે સન્ડે છે તો હું કલાક જેવું થોડીક વાર સૂઈ જઈશ. અને સૂઈને ઉઠીને પછી શાકભાજી લાવવાનું આ તે જે કંઈ કામ હશે એ થોડુંક કામ પતાવશું. ને હવે જો વાસણ ઉટકી લીધા છે, ફ્રી થઈ ગઈ છું. પીવાનું પાણી ગરમ કરી લીધું છે. એટલે એ બધું કામ પતી ગયું છે. ને 3:30 જેવું થવા આવ્યું છે. તો નીલ જો પ્રોજેક્ટ બનાવવા બેસી ગયો છે ને સ્કૂલમાં પ્રોજેક્ટ બનાવવા મેં એને કીધું કે સન્ડે છે ને તો હું તને હેલ્પ કરીશ, પણ અત્યારે બપોરે થોડીક વાર સૂઈ જાઉં અને પછી સાંજે હું એને બનાવડાવવા લાગીશ. ત્યાં પછી રોંઢે થોડીક વાર બનાવશું. પ્રોજેક્ટ એના બહુ મોટા મોટા બનાવવાના હોય એટલે હું થોડુંક ડ્રોઈંગનું ને એવી હેલ્પ કરું. બાકી લખવાનું ને એ બધું તો એ જાતે જ કરે. હું બધું કટિંગ કરી આપું ને ડેકોરેશન કરી આપું ને એવું એને કરાવડાવવા લાગુ. તો 4:30 થયા છે ત્યાં હું સૂઈને ઉઠી ગઈ. અને નીલ એનો પ્રોજેક્ટ બનાવતો હતો તો થાકી ગયો છે ને એને કંઈ સૂવાનું હતું નહીં આજે. ને જતીનને બપોરે સૂવાની ટેવ નથી તો એ બંને ઓટલે ખાટલો ઢાળીને બેસી ગયા છે થોડીક વાર ફોન જોવા. અને નીલ ફ્રેશ થવા બેસી ગયો છે. પછી લઈ આવ્યા અમે શાકભાજી. તો મારે આજે બનાવવાની હતી રગડા પેટીસ, એટલે મેં વટાણા અને બટેકા એવું કુકરમાં બાફા મૂકી દીધું. અને અત્યારે કાંદા ને ટમેટા ને એવું બધું કટિંગ કરવા બેસી ગઈ છું બહાર ખાટલે. અહીંયા ખુલ્લી હવામાં બહાર બેસવાની મજા આવે ને એમાંય આજે તો વરસાદ નથી એટલે વધારે મજા આવે. બાકી વરસાદ હોય ને તો થોડુંક ભેજ જેવું ને ભીનું ભીનું બધું. આજ તો હું ઘરે જ હતી એટલે બધું કામ પતાવીને હજી તો 8, 8:15 થવા આવ્યા છે ત્યાં ફ્રી થઈ ગઈ છું. ને આજે બનાવીએ છીએ અમે રગડા પેટીસ. તો જતીન પેટીસ વાળી આપે છે અને મેં બીજું બધી સામગ્રી રેડી કરી લીધી છે. પછી રગડા પેટીસ બની જાય એટલે અમે જમવા બેસી જઈ. રગડો બનાવી લીધો છે પેલું ભરીને. આમાં ધાણા કાંદાનું સલાડ છે, આમાં આમલીની ચટણી છે અને પેટીસ શેકવાની બાકી છે. જતીન પેટીસ બનાવે છે તો મેં છે ને ત્યાં સુધીમાં અહીંયા આ પેન ગરમ મૂકી દીધું છે. હમણાં પેટીસ બનાવી લઈને એટલે હું શેકવા માંડું ને પછી બેસી જઈએ અમે જમવા. જો અહીંયા આગળની રૂમમાં જતીન પેટીસ વાળે છે અને નીલ એની બાજુમાં બેઠો બેઠો આઈપેડ જોવે છે ને મસ્તી કરે છે. તો જતીન ઘરે હોય ને ત્યારે તો એ રસોઈમાં ઘણી ખરી હેલ્પ કરે, કટિંગ કરાવવાનું ને એવું બધું હોય એ કરી આપે. બટેકા એને છોલી આપ્યા અને પેટીસનું બધું મિક્સ કરીને અત્યારે પેટીસ વાળી આપે છે. તો અમારા દેવરજી આવ્યા છે તો મેં એને કીધું કે અમે રગડા પેટીસ બનાવી છે ને તો તમે અહીંયા જમી લેજો. તો એને જમવા રોકી દીધા છે. હમણાં પેટીસ હું શેકી લઉં એટલે જમવા બેસી જઈએ. તો હવે મેં પેટીસ શેકવાની ચાલુ કરી દીધી છે. જો મસ્ત બ્રાઉન કલરની પેટીસ શેકાઈ ગઈ છે. હમણાં બધી પેટીસ એકારે શેકી લઉં પછી અમે રૂમમાં ચારેય જોડે જમવા બેસી જઈએ. અને દેવરજીને પણ રોક્યા છે તો જો રગડા પેટીસ બનાવીને રેડી કરી લીધી છે. અને આ ઉપર સેવ ભભરાવીને હવે ગરમા ગરમ રગડા પેટીસ અમે ખાઈ લઈએ ત્રણેય. અને દેવરજી થોડુંક જમીને આવ્યા છે તો એને અત્યારે નથી બેસવું, એ થોડીક વાર પછી ખાઈશ એમ કહે છે. તો અમે ત્રણેય બેસી ગયા છીએ